શું નામ આપનું? યુસુફભાઈ, હા, શું સમસ્યા છે? પહેલાં તો એ ઓલો ઇન્જિન છે ને સાહેબ, એ ઇન્જિન આગળ મોબાઈલ બહુ ચોરાય છે, બરોબર. ત્યાંથી અમે 50 વાર કીધું કે ભાઈ ઝાપલી બંધ કરો, ઝાપલી બંધ કરો, બરોબર. ત્યાંથી એ માણસોનો મોબાઈલ ત્યાંથી જ ચોરાય છે, બરોબર. કેટલી વાર અમે કીધું એ લોકો કાંઈ ધ્યાન દેતા નથી. કોને વાત કરી હતી? કોને વાત કરી? કોને વાત કરી તમે? ડીઆરએમ સાહેબને વાત કરી? અહીંયા બધા આપનું વાળાને કીધું, જે વાળાને કીધું, બધાને કીધું. હા, તો શું કીધું એમણે? રિક્ષાના ખાનામાંથી અમારા પૈસા ચોરાય છે, ખાના તૂટી જાય છે, તો અમે અને અહીંયા દારૂડિયા એટલા હોય છે, દારૂડિયા એટલા આવે છે, બરોબર. ગઠિયા એટલા આવે છે, કોઈ ધ્યાન દેતું જ નથી. એ એમ કહે કે તમારે ધ્યાન દેવાનું, તો અમે શેનો ધ્યાન દઈએ? નોકરી તમે કરો છો તો અમે શેનો ધ્યાન દઈએ? શું નામ આપનું? મારો હેમંતભાઈ. હા, હેમંતભાઈ, શું સમસ્યા છે રેલવે સ્ટેશન? અહીંયા વર્ષોથી સ્ટેશનમાં ધંધો કરી અને આજે લગભગ સમજી જઈને હું તો ઘણા ટાઈમથી 50 વર્ષથી ધંધો કરું, રિક્ષાનો, ઘોડાગાડી રિક્ષાનો, બરાબર. અમે અશ્વિની સાહેબ આગળ ગયા હતા લેખિત ફરિયાદ લઈને, અને ફોટા પાડ્યા હતા અમે આ જગ્યાના. હું કશ્યપભાઈ આવ્યા હતા, તે પછી અબ્દુલભાઈ રાજાણી આવ્યા હતા, બધા આ લોકો આવ્યા હતા કે થઈ જાય પણ કોઈ જવાબ દેતું નથી અમને. અમારે 100-150 રિક્ષા છે સાહેબ છે અહીંયા, જે ચાલકો સાહેબ બધા હેરાન પરેશાન. મારે ગાડી પડી હોય સાહેબ અમારી, તો મારાથી એ લોકો ગાડી ઉપાડી ગઈ ફટ દે હાલભાઈ, જે બહાર રાખી ગાડી. અમારા બધા રિક્ષાવાળા ખોટા હેરાન કરે. આરપીએફ તો જગ્યા ટૂંકી પડે બીજું ભાઈ નહીં. આ ફૂટપાથ એમને બહુ નડે. હવે બગીચો ખોટો નડે, અંદર કચરો કેટલો પડ્યો, દુનિયાનો કચરો પડ્યો હોય, કોઈ અમારે સાંભળતું નથી, કોઈ ગરીબ માણસનું. રિક્ષા ચાલક અમે હેરાન પરેશાન સાહેબ છે. બહાર રિક્ષા રાખી તો બહારથી રિક્ષા ઉપાડીએ તો ફટ દે આરપીએફ. ભાડા બેઠેલા હોય તો ઉપાડી જાય. ભાડા બેઠેલા હોય ને એમ કે હાલ દંડ ભરવા, બરાબર. પેસેન્જર હેરાન થાય, રિક્ષામાં બેઠા તમને કોથળી પડી હોય બગીચામાં, દારૂની કોથળી પડી હોય અંદર, તમે જોવો. 4 વ્હીલો અહીંયા સાહેબ રોડમાંથી પડી હોય તો કાંઈ બોલે નહીં, અને રિક્ષાવાળાને જોયો નહીં તો ઉપાડ્યો નથી. આની ફરિયાદ તમે કેટલી વાર કરી હેમંતભાઈ? 2-3 વાર કરી ફરિયાદ કરી અમે. એનું કોઈ નિરાકરણ આવ્યું નહીં? નિરાકરણ આપતો નથી. કે થઈ જાય એટલું કહે ડીઆરએમ સાહેબ કરી દે. ભલે ભલે. હજી 4-5 મહિના થાય તો સાહેબ બદલી થઈ જાય, 4-5 મહિના સાહેબ બદલી થઈ જાય. શું નામ તમારું? નિલેશભાઈ. નીલેશભાઈ, શું સમસ્યા છે? સમસ્યા એ છે કે આ બગીચામાં ગંદકીવાળો થાય છે, બરોબર. બગીચામાં ગંદકીવાળો થાય છે, અને પ્લસ અહીંયા ટ્રાફિક એવો થાય છે કે જગ્યા ટૂંકી પડે આ સ્ટેશન. આ બગીચો કાઢી નાખે ને તો ટ્રાફિક હાવ હરવો થઈ જાય, અને બગીચો કાંઈ ઉપયોગનો છે નહીં. ખોટો ખાયલો એને અંદર જોવો તમે, કચરા જ પડ્યા એના કારણે. આ સ્વચ્છ ભારત નો કહેવાય એમ, બરોબર. આ તમે સ્વચ્છ ભારત કહેવાય, આ સ્ટેશન જોવો જ તમે, આ ચારે અંદર જોવો તમે કેટલો કચરો જોયો.